હે શ્રીરામ. આજે ભાઈ શનિવાર તો હાવ ભૂલાઈ ગયો, ભૂગે તો નીકળી ગયો આજે, એટલે ભાઈ આજે મોડા પૈસા સાચું ને ભાઈ? હા, બાકી તો ભાઈ પાણી હારો ને? મજા મજા. શું લેશો? કાંઈ નહીં, બસ હવે તમને ખાલી સ્પેશિયલ મળવા માટે આપણે બે દિનમાં નસું ભારા કહેવાય. ગઈકાલે નેસરીના મહેમાન આવ્યા, આજે વતન નેસરી અને સુરતના મહેમાન આવ્યા. બ્લોકના 13મા દિવસે પકડી તો આપણે હટકેશ્વર મહાદેવના દર્શન. હર મહાદેવ મહાદેવના દર્શન. ખાસ મહેમાન આમ વતન નેસડી પણ અત્યારે રહી છે સુરત. હા, ખાસ જીગરજાન ટુકડો કાળજા કટકો બાકી કાંઈ કટે નહીં. હેલો, ગુડ મોર્નિંગ. તમે કેમ છો બધા? આઈ હોપ કે તમે તો ઓકેશન મજામાં જ છો અને મોજમાં જ છો. સ્વાગત નથી કરતો આજે તો આપણા ઊંધિયા છે બ્લોગમાં. મહાદેવ છે તો ગુડ મોર્નિંગ. હવે સીધા ચલો મળીએ આપણે મહાદેવના મંદિરે, હટકેશ્વર મહાદેવના મંદિરે. હર હર મહાદેવ. બ્લોકના 13મા દિવસે પકડી તો આપણે હટકેશ્વર મહાદેવના દર્શન. હર મહાદેવ મહાદેવના દર્શન. આજે તો બા સાથે છે એટલે આપણે વિડીયો શોખ કરીએ. હા, સીધા માર્કેટ બે પણ હર હર મહાદેવ. હવે આપણે આવી ગયા મહેતાજી ત્યાં. આપણે મહેતાજી મજી લાવો બાકી નવા કપડાં છે આજે. બધું આવે ને યાર. કેમ ન બોલાય? કેમ ન પહેરાય? કેમ ન બોલાય? તમે બોલો લો. 2 કિલો 500 આદુ. હવે આપણે કચરીને જે સીધા કરે, બહાર છે એટલે બધા વિડીયો ના ઉતરે. હવે મળે સીધા કરે એ પણ બહાર હતા એટલે આજે તો શનિવાર એટલે દુકાન માટે લીંબુ મરચાં ભૂલાઈ ગયા ને આપણે પગે લાગવા પણ ભૂલાઈ ગયું છે. ને ફટાફટ કુંડલપુર હનુમાનજી મહારાજને લીંબુ મરચાં લઈ આવી અને પગે લાગી લે. ચાલો, જય શ્રી રામ. જય શ્રી રામ. આજે ભાઈ શનિવાર તો હાવ ભૂલાઈ ગયો, ભૂગે તો નીકળી ગયો આજે, એટલે ભાઈ આજે મોડા પૈસા પણ આજે 12:30 થઈ ગયા. આપણે વહેલા જ આવીએ છીએ. કેટલા જવું? હવે રહી જાઉં ને? હવે રહી જાઉં. માફી માંગી લઈએ આપણે હનુમાનજી મહારાજને. હવે આપણે દાદાના દર્શન કરી દીધા છે. આ ભાઈને આવું બોલો તમારું. હવે તો બોલો. હરદ્વારગીરી ગોસ્વામી. હરદ્વારગીરી ગોસ્વામી. જય શ્રી રામ. હાલ આપણે દુકાન માટે લીંબુ મરચાં લેવા છે. હવે જે આપણે બીજા કામ ઉપર ચાલો. જય શ્રી રામ. ના નહીં ભાવ બોલજો. ગાડી રે દાદાની મોજો બાકી કઈ ઘટે જ નહીં. મોજે મોજ કા મને નહીં લેતો જોબમાં. ચાલો છે સીધા આપણે લીંબુ લેવા. ચાલો અને દૂધ ને છાશ લેવા. બે કન્ટિન્યુ. આજે તો દૂધીનો હલવો બનાવ્યો ઘરે. હો માઇકલભાઈ. એટલે તો કંઈ દહીં નહીં, ખાલી એક તાજા, એક અમૂલ ચા ને ગોળ લઈ લો છે. અરે ભાઈ, દૂધીનો હલવો. પછી क्या बात है सर, क्या बात है सર. કાંઈ ઘટે એમાં? કાંઈ ઘટે નહીં. આજે તો જલસા થયો બાકી આજ તો. હાલો તમે આવતા રહો ખાવા. ઓકે. હાલો હાલો હાલો. તારી વસ્તુ લેવાઈ ગઈ છે. હવે આપણે કેળા લઈ લઈએ. મીઠાઈ મેટ નાખ્યું છે? હા, મીઠાઈ મેટ ના બધું છે. મીઠાઈ એવું તો કોઈ ના નાખીએ, સાદું એકદમ. એટલે ટૂંકમાં એ માવો બનાવે. એટલે તમે પેંડા નાખો ને દૂધીના હલવામાં, એ માવો. નહીં, પેંડા ના હોય. હા હા તો જ શું બનાવવાનું? દૂધીનો હલવો. તો એમાં છે ને મીઠાઈ મેટ નાખ. ક્યાં છે? કેટલાની આવે? આમાં કે પણ નવું લાયા આવે. કેટલાનું આવે? 66 રૂપિયાનું. બાર લેતા તારા દૂધીનો હલવો એક ગ્રેડ બને છે કે? બાર પછી લઈ આવું. હાલ આવું એવું. હાલ માકે પણ નવું લાવ્યા છે આપણે. ઘરે બારને પૂછીને આપણે આ લેવા આવીએ બરાબર. તો આપણે છાશ દૂધ અને બધું લઈ જઈએ ઘરે. પાછું એ પહેલાં આપણે કેળા લઈએ. ચાલો બી કન્ટિન્યુ. ને આપણે સીધા ઘરે જ મળીએ. હાલો બપોરના ઊંઘી ગયા છે બે. અને આજે બાય બનાવ્યું કેળાનું શાક. ના આપણું કહ્યું કોઈ મેં નહોતું સાંભળ્યું. હા, હું 3 વાર ખાઉં છું. હા બસ કેવું લાગે ખાવામાં? બસ ને અહીંયા મારે તો મીના શાંતિ. આમાં 1 નંબર નું હાલે.
માટે બાકી લાઈક કરી નાખીએ બરોબર ને બા હા આપણે કેળા શાકને બનાવ્યું છે બાર દૂધીનો હલવો લઈને હવે આપણે દૂધીનો કેળા શાક ખાઈ લઈએ પછી જઈએ સીધા આપણે 4 વાગે દુકાને તો કન્ટિન્યુ મળીએ આપણે સીધા દુકાને બધાને ગુડ આફ્ટરનૂન વાગી ગયા તો બપોરના 4 આવી ગયા છે આપણે આપણી શોપ પર આજે આપણી શોપ ને આજે આપણી નટખંડ ડેનમાં હવે આપણે કેદારનાથ મહાદેવના કરીએ દર્શન માતાજીના પણ કરીએ દર્શન દર્શન કંઈ કરીએ આપણી દુકાને શરૂઆત આજે શનિવાર હનુમાનજી મહારાજનો દિવસ છે આજે આપણે હનુમાન દાદાનો દિવસ છે જય શ્રી રામ જો આપણે હનુમાનજી મહારાજ એનો દિવસ છે એટલું આજે અમારે શોપ પર વધારે એટલે કદાચ રાત્રે થાકી ગયો હોય તો રાત્રે 9 વાગે શૂટ થાય કે ના થાય ખોટું ના કરતા શૂટ થઈ જાય ને તો સારું કહેવાય ના થાય તો મળે છે આપણે ઘરે ઓકે ચાલો બે કંટીન્યુ ચેનલમાં નવા હોય તો કદાચ સબસ્ક્રાઈબ જૂના હોય તો કરી નાખજો બ્લોગને લાઈક કરી નાખ્યો તો કમેન્ટ કરી નાખજો કમેન્ટ કરી નાખ્યો તો લોકો શેર કરી નાખજો બધું કરી નાખ્યો તો બધા થઈ ગયું સમાજ હાલો ભણી આપણે કરીએ હું ભાઈ આમાં થોડી કોમેડી કરવી પડે આપણે ટકા બ્લોગર નથી આપણે કોમેડી થઈ ગઈ બરોબર शाबाश बेटा बहुत बढ़िया એટલે હવે પહેલાં કોમેડી કેવું હતા એમાં કાં તમે રિસ્પોન્ડ નતા આપતા એમાં કાંઈ વિડીયો જોતા નતા આપણે કોમેડી એટલે આપણે પૈસા રોગ જગો રોપા ફાડતા હતો ભામ ફૂટતા હતા રોગમાં કાઢ્યું લોકો મળે સીધા 9 વાગે ટાઈમ મળે તો પછી સીધા મળે આપણે રાત્રે ઘરે ઘરે કશું રાત્રે ઘરે હાલો બે કન્ટિન્યુ જય માતાજી વાગી ગયા છે બપોરના હાને જ કહેવાય બાપા દાદા આપણા ખાસ મહેમાન આમ વતન નેસડી પણ અત્યારે એ છે સુરત હે આપણા ખાસ ચિકરદાન કાળજા કટકો બાકી કાંઈ કટે નહીં મારી મુલાકાત નાની દુકાનમાં દીધી ગેરેજમાં અત્યારે અમારા ખાસ મિત્ર છે બોલો કે શાંતિ હવે પાણી હારા આ બેન તમારા બેન આ બેન છે આપણે સગા બેન છે આપણે બહુ ફેસ ન લેવા હોય સાચું ને ભાઈ બાકી તમે પાણી હારો ને શું લેશો કાંઈ નહીં બસ હવે તમને ખાલી સ્પેશિયલ મળવા માટે આપણે બે દિનમાં નસીબ હારા કહેવાય ગઈકાલે નેસરીના મહેમાન આવ્યા આજે વતન નેસરી ને સુરતના મહેમાન આવ્યા એમાં મહેમાન વાળી છે હારા કહેવાય ભાઈઓને મળવા આવે આપણને બોલી જાવ બે શબ્દ બોલી જાવ બસ મહાદેવના આશીર્વાદથી આમનું મળતા રહ્યું આપણે પાછા આમાં તો કાંઈક બોલીએ સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો ભાઈ આપણે આ જુગલું યુટ્યુબ ને આપણે ફેમસ કરવાનું છે ને સપોર્ટ કરતા રહેજો તો વાંધો નહીં લાઈક કરો સબસ્ક્રાઇબ લાઈક કરો શેર કરો લાઈક નહીં લાઈક આ લાઈક બધું એ છે હાલો હાલો હવે આપણે ભાઈ તો ખાતર કરી નાખીએ થોડા બોડા પાઈએ આગળ હવે મળીએ છીએ આપણે 9 વાગે તો બે કન્ટિન્યુ હાલો ભાઈ મહાદેવ છે દ્વારકાધીશ દ્વારકાધીશ તો બોલ જય દ્વારકાધીશ હા એમ હાલો વાગી ગયા 9 આપણે કરીએ દુકાન બંધ બધા નાખીએ આપણે વાગી ગયા મહેમાન અને આજે તમારી માટે એક મસ્ત એવી સરપ્રાઈઝ છે હું એ તો સરપ્રાઈઝ થોડી ના કહેવાય ક્યારે કહીશ એ તો ઘરે જઈ દેખાડો કહેવાનું નથી બતાવવાની જોઈએ સરપ્રાઈઝ ચાલો હા હવે માતાની કલે દેવથી પગે લાગી લઈએ જય શ્રી રામ કરે ચાલો મળીએ હવે સરપ્રાઈઝ જો ચાલો બે ઘંટી બધાને ગુડ ઇવનિંગ રાતના વાગી ગયા છે 12 વાગી ગયા ને બા જે સરપ્રાઈઝની વાત કરતા હતા જોઈએ શું સરપ્રાઈઝ છે બોલો હવે 3 2 1 ઓહો હર હર માધવ માધવ ક્યાં છે મહાદેવ લેખું માધવ ક્યાં લેખું હા માધવ લખ્યું છે માધવ નથી મહાદેવ છે ગાઈસ કોમેન્ટ કરો કે આમાં એને માધવ લખ્યું છે કે મહાદેવ લખ્યું છે પછી જો આગળ નિર્ણય લઈશ હવે આવતીકાલે આ બ્લોગ મૂકું છું જે કમેન્ટ આવશે ને એટલે ખબર પડી કે હું લખ્યું રેડી હવે મારી વાતો અહીંયા પેલા અહીંયા હવે પૂછતી નહીં આવતીકાલે તો ગાઈસ તમને હજી કહું છું મને તો ખબર છે કે આ વસ્તુ એને માધવ લખી છે માધવ પણ એને લાગે કે એને મહાદેવ લખ્યું છે મને પ્લીઝ તમને પ્લીઝ કહું છું મહેરબાની કે પ્લીઝ એક કમેન્ટ કરજો કે એને હું લખ્યું છે બરાબર પછી જ આ વસ્તુ ડિલીટ થાય હાલો તો હવે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો ચેનલમાં નવો તો કરજો સબસ્ક્રાઈબ આજના બ્લોગને ઊંધે જ આપણા બ્લોગને કરી દેજો લાઈક ચાલો આવતીકાલે મળ્યા નવા બ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે નવા એન્ટરટેનમેન્ટ સાથે ચાલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય માધવ જય ઠાકરધાની હર હર મહાદેવ શુભરાત્રી ગુડ નાઇટ
ટાટા કોમેન્ટો પ્લીઝ આબરૂ રસવાલ પ્લીઝ કોમેન્ટ.